પૂરતા પ્રયત્ન કર્યા કે એના જે રિલેટિવ છે, એમનો જે દીકરીનો દીકરો છે એમને લઈ જાય અને અંતિમ સંસ્કાર ત્યાં થાય, પણ એમને કોઈ આવવાની ઈચ્છા જ નથી. વાંધો નહીં, હવે આ ચંપાબાની અંતિમ વિધિ માટે અમે લઈ જઈએ છીએ. તો એટલા માટે બતાવીએ છીએ કે માનવતા ક્યાં પહોંચી રહી છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ યાર અંતિમ સંસ્કાર માટે ખાલી મોડું બતાવવાનું છે. ખર્ચો બધું અહીંથી કશું હોતું નથી. આજે ફરીવાર કોઈ માએ એના પરિવારની રાહ જોતા જોતા અંતિમ શ્વાસ લીધા. અમે પૂરતા પ્રયત્ન કર્યા કે એના પરિવારવાળા એમને મળવા આવે અથવા એમને લઈ જાય, પણ અમારો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને આખરે આ બાએ આજે અંતિમ શ્વાસ લીધા. શું છે આખી કહાની આ વિડીયોની અંદર સાંભળો. હેલો, તમારા મમ્મીની તબિયત બહુ સિરિયસ છે અને છેલ્લી ઘડીઓ છે. બીમાર છો પણ મારા ભાઈ છેલ્લી ટાઈમમાં તો કમસે કમ આવી જાવ યાર. એમાં ટ્રાય ના કરવાનો હોય મારા ભાઈ, ટ્રાય ના કરવાનો હોય. આ ટ્રાય કરવાનો ટાઈમ છે. હા, આ ટ્રાય કરવાનો ટાઈમ છે. કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? તમે રહો છો કઈ આગળ? તો તમારા બાજુ વાત કરો. બોલો બા, બોલો. તમારો છોકરો છે? ભાઈ, ઓ ભાઈ, મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. ભાઈ મારા ભાઈ બધું બરાબર આવીને મળી લો. સમય નહીં તમારા મમ્મી જો વધારે હવે વાત ના સમજો. હે કઈ રહો છો? કઈ આગળ તમે? કઈ આગળ? કયું ગામ? કયું ગામ કયું તમારું? તમારું ગામ કયું ભાઈ? લગામ વાત કરવા. બા કઈ ના છો તમે? હે, ઉમરેઠ ના છો? શું તમારા છોકરાનું નામ શું છે? આ તો ભોણિયો હોય મારા ઘેર થી તો કોઈ નહીં. બધા છોકરો, તમારો છોકરો મરી ગયો બધા. આ તો ભોણિયો હોય. ભોણિયો છે? ઓ મારા ઘેર નો. તમને મૂકવા કોણ આવ્યું હતું? પટેલ. હે, પટેલ. પટેલ મૂકવા આવ્યા હતા? હેલો, એમ્બ્યુલન્સ મોકલી દઉં તમારે ત્યાં? મહિપતસિંહ બોલું છું ભાઈ. કોના ઘેર વાત કરવાની? એમ નહીં મારા ભાઈ, ટાઈમ વધારે નહીં, સિરિયસ વસ્તુ છે, વાત ના સમજો યાર. ભાઈ વાત કરો ને યાર, આવું કેમ કરો છો? હા તો એ તમારા મામની અહીંથી તો ઇમરોડ મોકલી દો, ગાડી એમ્બ્યુલન્સ લઈને મોકલી દો. હા તો મોકલી દઉં તમારા દાદીને એમ્બ્યુલન્સમાં મોકલી દઉં. એટલે મારા ભાઈ છેલ્લી ઘડીઓ છે યાર, તમે કાં તો આવો કાં તો લઈ જવાનું કહો. બે માંથી કહો, કાં તો નહીં આવવાનું તો કહો, તો બધી અહીંયા જે બી હોય હું મારી રીતે પછી જોઈ લઈશું એમ. કોશિશ એવું નહીં, ક્લિયર કહો મારા ભાઈ. કોશિશ કરવાની ના હોય, જે હોય આવવાના તો હા, ના આવવાના તો ના. વાર્તા પતાઈ યાર. શું કરવાનું છે બોલો મારા ભાઈ, બોલો. હા હા ના કરશો? શું કરવું છે બોલો. અરે યાર કેમ આવું કરો છો તમે? હાલો, શું કરું મારા ભાઈ? જવાબ આલો ને મારા ભાઈ. શું કામ હેરાન કરો છો યાર? શું કરું ભાઈ? હાલો, 10 મિનિટ રહીને ફોન મારો ને. અલ્યા મારા ભાઈ ટાઈમ નહીં, વાત ને સમજો, સિરિયસ વસ્તુ છે યાર. તમને સમજણ ચમ નહીં પડતી યાર તમને લોકોને? મારે વિડીયો ના બનાવવો પડે તમારા લોકોનો? આવો છો કે એમ્બ્યુલન્સ મોકલું કે પછી મારી રીતે કરું?
જવાબ આલશો ભાઈ? હા હા હું હોભળું છું સાહેબ તો જવાબ આલશો? શું કરું? ના આવે એવો તો ના પાડ દો, તો પછી મારી રીતે બધું જોઈ લેશે એમ. કેટલા વાગ્યા સુધી આવું બોલો? હે કેટલા વાગ્યા અત્યારે તમને ભાઈ ક્યારના ફોન તો કરે છે યાર. હા પણ હું સાહેબ હું તમને ક્યારના ફોન કરે છે તમને? તમે ખબરવા તૈયાર નહીં યાર. સિરિયસ મેટર છે. તમે આખું શરીર એમનું 50% ઠંડુ પડી ગયું છે, બરાબર? આ વાતના તમને સમજણ છે નહીં પડતી યાર. મને ખબર પડે છે સાહેબ યાર. આવવાના શોખ નહીં આવવાના એટલું કહી દો એટલે વાર્તા પથાડો હોય ભાઈ. હું મારી રીતે કોમ કરું યાર. હું નવરો નહીં. તમને 15 મિનિટથી તમને સમજાવું છું. શું કરવું છે? કેના માટે? લેવા આવવાનો છો કે નહીં આવવાના કે શું છે? ના સાહેબ લેવા તો નહીં આવે. લેવા નહીં આવો ને? કારણ કે એ બા છે ને એમની દીદી છે ને એ જ વધારે બીમાર થઈ ગયો. હા, એટલે કશું થાય તો શું કરવાનું છે? વિધિ અહીં કરવાની કે અમારે જે કરી દેવાની કે તમે લેવા નહીં આવવાના? હા હાલો. હા હાલો. હેલો સાહેબ. કશું થાય તો વિધિ અહીં કરી દઉં, અમારી રીતે કરી દઉં. હા વાંધો નહીં વાંધો નહીં. ઉમરેટ રહો છો? ઉમરેટ તમે? હા ઉમેર ઉમેર ઉમરેટ કઈ જગ્યાએ? ઉમેર જેટલી બાગોડ છું. શરમ જેવું તમને જરા કંઈ નહીં? જરા કંઈ શરમ જેવું નહીં કે કોઈ વ્યક્તિની છેલ્લું ટાઈમ હોય તો આપણે લઈ જઈએ ઘેર? સાહેબ પણ હવે મારે તો તાત્કાલિક કઈ થઈ છે કે મને ફરી અરે અમે પાલવી તો ખરી અત્યારે લગીને તો પાલવી. તમને કીધું અમે કોઈ દાડે કે લઈ જાઓ? વાત તમારી બરાબર છે સાહેબ પણ હવે એ મારા બાજુમાં પોઝિશન ખરાબ છે અત્યારે અમે એની દવા દારૂ જતો એટલે આનાથી પોઝિશન વધારે ખરાબ છે? જે છેલ્લો ટાઈમ છે અડધો કલાક છે એનાથી વધારે ખરાબ છે? હા એ નહીં આવી શકે. તમે આવી શકો ના આવી શકો? હા માનવતા જેવું તમને થોડુંક તમને લોકો થોડુંક છે કે નહીં? કશો વાંધો નહીં. મારે બાજુ કોઈ વાંધો નહીં. હેડો, કશો વાંધો નહીં. હેડો, ચલો મૂકું છું ફોન. હેડો. શું પૂરતા પ્રયત્ન કર્યા કે એના જે રિલેટિવ છે, એમનો જે દીકરીનો દીકરો છે એમને લઈ જાય અને અંતિમ સંસ્કાર ત્યાં થાય, પણ એમને કોઈ આવવાની ઈચ્છા જ નથી. વાંધો નહીં. હવે આ ચંપાબાની અંતિમ વિધિ માટે અમે લઈ જઈએ છીએ. તો એટલા માટે બતાવીએ છીએ કે માનવતા ક્યાં પહોંચી રહી છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ યાર અંતિમ સંસ્કાર માટે ખાલી મોડું બતાવવાનું છે. ખર્ચો બધું અહીંથી કશું હોતું નથી. બધું અમે જ કરી દેતા હોય છે. ફક્ત આવવાની હોય છે હાજરી, પણ હાજરી પણ નથી આપવી. સો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચંપાબાને હવે અંતિમ વિદાય આપી દે.